श्री समस्त गुर्जर क्षत्रिय समाज चलाला मीठापुर તેમજ શિક્ષણ સમિતિ દ્વારા આયોજન। ધારી તાલુકાના ચલાલા ખાતે શ્રી સમસ્ત ગુર્જર ક્ષત્રિય સમાજ ચલાલા મીઠાપુર તેમજ શિક્ષણ સમિતિ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ સાવરકુંડલાથી સત્તાધાર સુધી પગયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં લોકો મોટી સંખ્યામાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે। તેમજ જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 12 સુધીમાં તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ જૂનાગઢ તેમજ અન્ય શહેરોની આવતા દાતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજના બાળકો શિક્ષણમાં વધુમાં વધુ પ્રગતિ કરે તેમજ સરકારી નોકરીમાં સારા હોદ્દા પર રહે તેવી સમાજના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી। આજે શિક્ષણ સમિતિ દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો અને આ શિક્ષણ સમિતિના સભ્યો શ્રી રાજુભાઈ, ભાવિનભાઈ અને એના સભ્યોએ ભેગા થઈ અને આ કાર્યક્રમ દર વર્ષે યોજે છે અને સરસ મજાનો કાર્યક્રમ દાતાઓ તરફથી અમને જે દાન મળે છે એમના તરફથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે। કેટલાક લોકો જોડાતા હોય છે અને ક્યાં ક્યાં વિસ્તારમાંથી લોકો આવતા હોય છે? આ કાર્યક્રમમાં ધારી, બગસરા, સાવરકુંડલા, લીલિયા, વાસાવડ, વિસાવદર અને અમરેલીના અમારા જ્ઞાતિજનો અમને સહકાર આપે છે। આજે લોકો કેટલા છે? આજે 300 થી 350 લોકો ભેગા થયા હતા અને એમને વિદ્યાર્થીને ઇનામ આપવામાં આવ્યું હતું। ઓકે, આજે ચલાલા ગુર્જર ક્ષત્રિય સમાજ અને શામ શિક્ષણ સમિતિ દ્વારા ચલાલા જ્ઞાતિનો ઇનામ વિતરણનો સરસ્વતી સન્માનનો આજે કાર્યક્રમ કરવામાં આવેલો હતો, જેમાં બહોળી સંખ્યાની અંદર જ્ઞાતિજનો બધા હાજર રહ્યા હતા અને ઇનામ વિતરણના મુખ્ય દાતા સ્વર્ગસ્થ મંજીભાઈ ગોપાભાઈ જેઠવા, બાલુભાઈ મંજીભાઈ જેઠવા, ધીરુભાઈ ભીમજીભાઈ સોડિંગલા અને હરેશ ધીરુભાઈ સોડિંગલા। જમણવારના દાતામાં સ્વર્ગસ્થ મોહનભાઈ પ્રેમજીભાઈ મારુ, હસ્તે કનુભાઈ મારુ અને સ્વર્ગસ્થ ભીખાભાઈ લાખાભાઈ ટાંક અને હસ્તે વિઠ્ઠલભાઈ ભીખાભાઈ ટાંક એ જમણવારના દાતા હતા। તો આવી રીતના દર વર્ષની જેમ આજે 22 વર્ષથી ઇનામ વિતરણનો કાર્યક્રમ જ્ઞાતિજનો સૌ ભેગા થાય છે, ભોજન પ્રસાદ લે છે અને નાના નાના ભૂલકાઓને પ્રથમ, બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે એને ઇનામ આપવામાં આવે છે। તો વર્ષ દરમિયાન આવા સરસ મજાના કાર્યક્રમો જ્ઞાતિજનોના દાતાશ્રીઓના સહયોગથી શામ શિક્ષણ સમિતિ જે છે એ આ દર વર્ષે 15મી ઓગસ્ટ, 17મી ઓગસ્ટના અંદર આવી રીતના કાર્યક્રમ યોજે છે। એ બીજી વાત કરીએ તો પુસ્તક વિતરણ, ચોપડા વિતરણ પણ કરવામાં આવે છે। જ્ઞાતિના દરેક વિદ્યાર્થીઓને 20 ચોપડા 200 પેજના ફૂલ સ્કેપના શામ શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવે છે। તો આવી રીતના દાતાશ્રીઓના સહયોગથી ચલાલા શામ શિક્ષણ સમિતિ અને ચલાલા જ્ઞાતિના પ્રમુખ ધીરુભાઈ સોડિંગલાના સહયોગથી સરસ મજાના આવા કાર્યક્રમ યોજવામાં આવે છે।